મિત્રો ટેકનિકલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો। મારું નામ છે વિષ્ણુ મિત્રો। તો આજના ટોપિક્સ પર મિત્રો આપણે વિડીયો બનાવવાના છે। વોટ્સઅપમાં કોઈ પણ ફોટાનું મિત્રો તમે સ્ટીકર બનાવી શકો છો। એક નવું વોટ્સઅપમાં ફંક્શન મિત્રો ઉમેરવામાં આવ્યું છે મિત્રો। તો તમે પણ મિત્રો પણ જોયું નહીં હોય કે ફંક્શન કઈ છે, તો ચલો આપણે આજના વિડીયોની અંદર જાણવાના છે કે શું કોણ છે। તો સૌપ્રથમ તો મિત્રો આપણે વોટ્સઅપને મિત્રો ઓપન કરશો। મિત્રો વોટ્સઅપ ઓપન થાય એટલે આવું કંઈક જોવા મળશે મિત્રો। તમારે કોઈ પણ સ્ટીકર મોકલવું હોય તમારા ફોટાનું બનાવીને, તો તમે શું કરવાનું છે, આ ઇમોજી વાળા ઓપ્શન પર છે એની પર મિત્રો આપણે ક્લિક કરશું। એની પર ક્લિક થાય એટલે આવશે 4 ઓપ્શન મિત્રો ખુલશે અહીંથી। આ મિત્રો 4 ઓપ્શન ખુલી ગયા છે અહીંથી, આ જોઈ શકો છો તમે। તો આપણે શું કરવાનું છે, આ ઓપ્શન પર મિત્રો આપણે ક્લિક કરવાનું છે। આ ઓપ્શન પર મિત્રો ક્લિક કરશો એટલે કંઈક આવું ખુલશે। તો અહીં બનાવો, આ ગ્રીન કલરનું પેન્સિલ વાળું આઇકન છે અહીં બનાવવા માટે, તો એની પર મિત્રો આપણે ક્લિક કરશું આ પેન્સિલ વાળા આઇકન પર। એ પર ક્લિક કરશો એટલે જે ફોટા મિત્રો તમે સ્ટીકર બનાવવું હોય એ ફોટાનું તમે સ્ટીકર બનાવી શકો છો। તો ચલો મારે કોઈ પણ એક તમને મિત્રો બનાવીને તમને બતાવું છું સ્ટીકર। તો મિત્રો મારે એક આ ફોટાનું સ્ટીકર બનાવવું છે, તો ફોટાનું હું ક્લિક કરીને તમને બતાવી દઈશ। સ્ટીકર આ તમે જોઈ શકો છો, સ્ટીકર બની ગયું છે। અહીં મિત્રો તમારે જે પણ નામ લખવું હોય તમે મિત્રો આ ટી વાળા ઓપ્શન પર ક્લિક કરીને તમે નામ લખી શકો છો। તમારું નામ લખવું હોય ગમે તે મિત્રો તમારે નામ લખવું હોય તો તમે લખી શકો છો આ રીતનું, અને પછી તમે સેન્ડ કરી શકો છો। આ સેન્ડ વાળું ઓપ્શન છે એની પર ક્લિક કરીને તમે સેન્ડ કરી શકો છો। આ સ્ટીકર તમે જોઈ શકો છો સેન્ડ થઈ ગયું છે। કોઈ બીજા મિત્રો તમારે સ્ટીકર ડાઉનલોડ કરવા હોય તો આની પર મિત્રો ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો। એની પર ક્લિક કરીને તમે જોઈ શકો છો આ ઘણા બધા સ્ટીકર આવી ગયા છે એથી, આ તમે ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારું સ્ટીકર ડાઉનલોડ થઈ જશે મિત્રો। કંઈક આ રીતનું તમે જોઈ શકો છો। તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું। તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી લેજો, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો કોઈ પણ બીજા વિડીયો તમે મિત્રો જોવા હોય તો બીજું મને કોમેન્ટ કરીને તમે જણાવજો મિત્રો, તો હું બીજા વિડીયો મિત્રો જરૂર બનાવીશ।